છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ચુવાડિયા કોળીને ટિકિટ અપાતા વિરોધ થયો છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ અપાતા વિરોધના સૂર ઉઠ્યા। તળપદા કોળી સમાજના આગેવાનોએ સંમેલન બોલાવ્યું છે। પૂર્વ સાંસદ સોમા ગાંડા અને પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપી। ભાજપ દ્વારા તળપદા કોળી સમાજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસને તળપદા સમાજ ટેકો આપશે તેવો પણ નિર્ણય કરાયો છે। તો વધુ એક ઉમેદવાર સામે વિરોધના સૂર ઉઠ્યા છે। ઓકે સર, સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડીશું। કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે। જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર। પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે। જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો, બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે। અહીંયા આગળ અન્યાય કરે છે, માટે આજે તળપદા કોળીની મિટિંગ અહીં બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એનું ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે, બસ। એટલે એ અન્યાય ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે। અને આ સાથે શહેર શતકમાં